માંડવી તાલુકાના જામણકુવા ગામેથી માંડવી પોલીસે દરોડા પાડી ખુલ્લા ખેતરમાંથી વિદેશી દારૂનું વહન થતા વેપલાને પર્દાફાશ કર્યો હતો। ગ્રામ્ય વિસ્તારની વાત પકડેલ બુટલેગરોની પોલ ખોલી 6 સ્કોર્પિયો કાર, 3 ટેમ્પો તેમજ દારૂ ભરેલ ટ્રક સાથે 64 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો। સુરત જિલ્લાના માંડવી તાલુકાના જામણકુવા ગામે ખુલ્લા ખેતરમાં ટ્રક મારફતે દારૂ ઠલવાતો હતો। પોલીસે બાતમીના આધારે છાપો માર્યો હતો। આ સ્થળ પર ટ્રકમાંથી અન્ય કારમાં વિદેશી દારૂ ઠલવાઈ રહ્યો હતો, જેમાં તપાસ દરમિયાન 6 જેટલી સ્કોર્પિયો કાર તેમજ 3 ટેમ્પો ઉભા હતા, જે ઝડપાઈ ગયા હતા। નાની મોટી વિદેશી બનાવટનો દારૂ 28 લાખનો મળી આવ્યો હતો, તેમજ ટ્રક અને કારના મુદ્દામાલ સાથે 64 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો। ગઈ રાત્રિના અમો તથા ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાજપૂત સાહેબનાઓને મળેલી બાતમીના આધારે અમો તથા ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાજપૂત સાહેબનાઓ તથા માંડવી પોલીસ સ્ટાફ સાથે અમોએ માંડવી તાલુકાના જામણકુવા ગામમાં પ્રોહી અંગેની મળેલી બાતમીના આધારે રેડ કરતા ત્યાં આગળ અમને એક ટ્રક વિદેશી દારૂના જથ્થા સાથે મળી આવેલી હતી તથા તેની આજુબાજુમાં કાર્ટિંગ માટે બીજી 6 સ્કોર્પિયો તથા 3 પિકઅપ વાન મળી આવેલી હતી। જ્યાં આગળ જોતા ત્યાં આગળ તેના ડ્રાઈવરો ફરાર થઈ ગયેલા હતા। આથી અમોએ માંડવી પોલીસ સ્ટેશનમાં તેમને વિરુદ્ધમાં ગુનો દાખલ કરેલો છે અને તેઓને વોન્ટેડ જાહેર કરેલા છે। ટ્રકની અંદર 27,82,800નો મુદ્દામાલ હતો, તેમજ ટોટલ મુદ્દામાલ 64,82,800નો છે। માંડવી પોલીસે પોતાના કાફલા સાથે ખેતરમાં પડેલ છાપા દરમિયાન દારૂનું કાર્ટિંગ કરતા ખેપિયાઓ તેમજ બુટલેગરોમાં નાસભાગ મચી હતી અને કાર સાથે આવેલા તમામ ચાલકો ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા। હાલ માંડવી પોલીસે 12 જેટલા ઈસમોને ભાગેડું જાહેર કરી તપાસ શરૂ કરી છે। ઇન્દ્રમલ શાહ, S9 ન્યૂઝ, માંડવી।